આ જ્યાં વરે તમે જો કુંભ મેળો ભરાણો હતો આપણે 2024. હા તે લગભગ એમાં 45 કરોડ લોકોએ સ્નાન કીધું. હા ઈ રેકોર્ડ બીજા નંબરે છે બોલો. હજી પેલા નંબરે રેકોર્ડ છે શેર બજારમાં સ્નાન કરવા. હા અમારે અહીંયા કુંભના મેળામાં છે ને એક જણો નાવા ગયો કુંભના મેળામાં. હા તે કોક પાસે સલાહ લેતો કે ભાઈ કુંભના મેળામાં આપણે જાય ને ગંગાજી હોય ગંગાજી સ્નાન કરવાનું કે ગંગાજીમાં નાહી તો કે મોઢું કઈ બાજુ રાખવાનું ઓલું કે જે બાજુ લુગડા કાઢે ને એ બાજુ કેમ કે તારો બાપ લઈને વહી જાય. હા ઈ કુંભના મેળામાં અહીંથી ગામડામાંથી એક બાપા ગયા હતા નાવા ગયા હતા એમાં કુંભના મેળામાં બિચારા અહીંયા કોઈને ઓળખે નહીં. હા તે કપડા કાઢવા ગયા એમાં એક જણો આવ્યો નાનો એવો છોકરો લે ઈ કે દાદા તમે અહીં ક્યાં દાદા કે કોણ લઈ કે તમે મને ન ઓળખો કે હું બચોડો ઈ કે નાનો હતો ઈ કે તમારે અહીંયા રમવા આવતો તમારે અહીંયા જમી લેતો ઈ કે તમારી અહીંયા હુઈ જતો તમારી અહીંયા ઈ કે અમે બધા ટીવી જોતા ઈ કે દાદા ઈ કે હા કોઈ બચોડ હોય છે ઈ કે ક્યાં જવું તમારે કે મારે નાવા જવું છે કે એક કામ કરો લાવો કે કપડા કાઢ નાખો તમારે ઠેલો એમ એક કે હું ધ્યાન રાખું જાવ કે તમે ના આવો એમ કરીને દાદા જ્યાં નાવા ઓલા કપડા દીધા દાદા ગંગામાં પડ્યા નાને આમ ત્યાં હબ કે તે ઓલા બચુડાને ગોતે બચુડો ક્યાં તે ઊભી શેરીએ છેડ્યા હે શેરીએ પૂછે દુકાને કે બચુડાને જોયું કે કયો બચુડો કે ઓલો નાનો હતો ઈ કે અમારી અહીંયા જો ને કે જમી લેતો ઈ કે અમારી અહીંયા હુઈ જતો ઈ કે અમારી અહીંયા ટીવી જોતો ઓલા દુકાન વાળા કે ભાઈ ઈ બચુડો ઈ કે અહીંયા જડે ઈ કે ભારતમાં લેશો આ દર વખતે 5 વર્ષે એક બચુડો આવે હા અને આવી રીતે વાયદો આપીને હુયો જાય વાયદામાં કોઈ આવી ન જાય. હા એટલે દુનિયામાં જ હાલે છે એટલે ધીરે ધીરે હાલવા દેવાનું. હા હા હમણાં તો હું એક જગ્યાએ હેલો જતો તો એક સોસાયટીમાં એમાં 7-8 બહેનો બેઠા અને બેઠા બેઠા નખ ઘસતા. હા એટલે મેં પાસે જઈને પૂછ્યું બેનો મેં કીધું બેન આ તમે શું કરો છો કે અમે નખ ઘસી છે કેમ કે બાબા રામદેવે કીધું કે નખ ઘસવાથી કે વાળ લાંબા અને મુલાયમ. તો આમ મોઢું કરીને બેઠા હતા આમ મેં કીધું ઓલા બેન ને કીધું મેં કીધું આ બધા ન ઘસે છે મેં કીધું તમે ઈ કે આમ હાવ બેઠા છો ઈ કે આમ મોટું કરીને એનું કારણ હું ઈ કે ભાઈ મારી કે વધારે ઘાઈ ગયા ને કે મૂછું ઉગવા માંડી કે દાઢી ઉગવા માંડી. નો કરવાનો ધંધો ન કરો આ કરવાનો છે કરો. આ બાબા રામદેવ તો મેં કીધું તમને ગમે ઈ ઠૂઠે ચડાઈ દે એટલે મેં કીધું કઈ યોગાસન કરે આપણે નથી યોગાસન કરવાનું. હા અને આ દુનિયામાં બિઝનેસ બે જ લોકો ને આવ્યા. હા એક બાબા રામદેવ ને હા અને બીજો છે અમાણી. હા બાબા રામદેવે આખી દુનિયાને એમ કીધું કે કામ ધંધો મેં કીધું યોગ કરો કામ ધંધો મેં કીધું યોગ કરો કામ ધંધો મેં કીધું યોગ કરો. આપણે બધા યોગ ચાલુ કરવાનું ચાલુ કર્યું એને ધંધો કરી દીધો. જાહેરાત એવી કરે આપણને થાય આ વસ્તુ ખરીદી દીધો. આ હિમાલયમાંથી નમક કાઢ્યા આ 25,000 સાલ પુરાના નમક બાબાજી અહીંયા પૂકી જે બહુ કહેવાય. પછી એ નમકની થેલી કિલોમાં આવે ને એમાં પછી એક્સપાયરી ડેટ લખ્યું 25 ડિસેમ્બર 2026. આપણે કેવું પડે બાબાજી સારું થયું તમે કે ટાઈમ પૂરી ગયો નકર આખો ડુંગરો એક્સપાયર થઈ જાત નહીં. ખાને જાને સે બચાઈ. હા એક બોતલ ગૌમૂત્ર ખરીદી આપણને એમ થાય કે એક બોટલમાં હાલો હું થયું ગાય કતલખાને જાય એની કરતા એક બોટલ આપણે ખરીદી. હા એટલે આ ધંધો કરવાનો ઠીક છે. હા એને ધંધો ચાલુ કરી દીધો આપણે યોગમાં હલવાડી અને એનો ધંધો ચાલુ કર્યો આપણે એની યોગમાં પીડ્યા. આ પણ યોગ એવી વસ્તુ છે માફક આવે કરવાની. આપણે દાદા બાપા ગઢડા વાળા છે ને એ કહેતા હા ભગવાન ના શરીર છે વળખાવા નથી. હા માફક આવે તો યોગ કરવાનો નહીં કરવાનો. હા હું તો આ દરેક અત્યારની યુવા પેઢી છે ને એને કહું છું હા કે તમારે થોડુંક સાહિત્ય સાંભળવું હોય ને તો આવા જૂના કલાકારો સાંભળો. આ કાંતિપુટા વારોડ છે દાદા બાપા ગઢડા વાળા છે નારાયણ સ્વામી છે આના ભજન સાંભળવો આના દુહા સાંભળો આના સંત સાંભળો આની વાર્તાઓ સાંભળો તો જીવનમાં છે ઘણું બધું શીખવા મળે. હા એક વખત બન્યું એવું દાદા બાપા ગઢડા વાળાને કૂવો ગાળવા એટલે એના સુપુત્ર છે સુખદેવ ધામી એ કૂવો જોવા વાળાને લઈ આવી અને કીધું બાપુજી આપણે કૂવો ગાળવાનો છે ને તો ઈ કે આ કૂવો જોવા વાળો ભાઈ એવો તો ઈ કે અમે વાડીએ જઈએ દાદા બાપાએ કીધું એક કામ કરો જાવ તમે વાડીએ જાવી કે કૂવો બહુ જોવો પછી આવો કે પછી વળતા આપણે બપોરા કરશું. એટલે દાદુ બાપા ગઢડા વાળા છે એને મોકલી દીધા ને એના ઘરના કીધું એક કામ કરજો કે બપોરે કે ઓલા મહેમાન આવે ને કે કૂવો જો એટલે એક કામ કરજો 3 થાળી કે ભીરાઈ ગયો મારી કે સુખદેવની અને મહેમાન કે અમારી બેયની લાપસી છે ને એમાં ઉપરથી ઘી નાખજો અને મહેમાનને જે લાપસી હોય ને એમાં ઘી નાખીને પછી ઉપર લાપસી નાખી
એટલે મહેમાન થયું તો મહેમાન આવી ગયા, બપોરનું ટાણું થયું, મહેમાન ને બધા જમવા બેહાડી દીધા, હાલો જમવા બેસી જાઓ. એટલે આમથી થાળીઓ આવી, 3 થાળીઓ આવી. 3 લાપસીની થાળીઓ હતી. એમાં દાદો બાપા ગઢડા છે એના ઘરના આવ્યા. દાદો બાપાના લાપસીમાં ઘી નાખ્યું, સુખદેવ હતા એની લાપસીમાં ઘી નાખ્યું, ઓલા મહેમાનની લાપસીમાં ઘી ન નાખીને એમ પછી તપેલી લઈને વહી આવી. એટલે ઓલા મહેમાને કીધું દાદો બાપા ઈ કે મારી લાપસીમાં ઘી નથી આવ્યું. ભલામણ હોતા છે કે મહેમાનની લાપસીમાં ઘી ન આવે એવું બનતા છે કે ના ના, ઈ કે આમાં છે